બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટેટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ આજે કહેવાય ને કે એક મોમેન્ટમ સરસ પોઝિટિવ બતાવી રહ્યું છે. હવે આવતીકાલે આપણને ખ્યાલ છે કે હજુ એક મંથલી એક્સપાયરી આવશે અને મંથલી એક્સપાયરી આવશે કોની? તો એ આવશે સેન્સેક્સ, આવશે બેન્કેક્સ, એટલે કે બીએસસીના બધા સેગમેન્ટની આપણને આવતીકાલે મંથલી એક્સપાયરી જોવા મળે છે. તો એનું પણ રિવ્યૂ લઈ લઈએ. આપણી સાથે વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટથી નિશ્ચિત જોશી જોડાયેલા છે. નિશ્ચિત સર, એક વખત હવે સેન્સેક્સનો પણ રિવ્યૂ લઈ લઈએ, કારણ કે 78,000 આપણને ખ્યાલ છે કે બહુ મહત્વની એક પરીક્ષા છે. જ્યારે પણ એની ઉપર ટકાય તો સરસ સપોર્ટ લે છે અને જ્યારે પણ એ નીચે જાય છે તો સ્ટ્રક્ચર થોડુંક ખરાબ થઈ જાય છે. આજે પણ જે તેજીના પ્રયાસોમાં 78,000ની નજીક જવાનો પ્રયત્ન તો કર્યા છે, પરંતુ સફળતા હજુ નથી મળી. તો કઈ રીતે જોઈ રહ્યા છો એક દિવસ એક્સપાયરી પહેલા સર સેન્સેક્સ માટે? ડેફિનેટલી અગર આપણે વાત કરશું તો એક્સપાયરીનો એક આપણને ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ જોશું તો સેન્સેક્સમાં લાસ્ટ 2-3 દિવસે કન્સોલિડેશન ફેઝ જોવા મળી છે અને ત્યારબાદ આજે એક બ્રેકઆઉટ પરના સાઈડમાં આપણને 20 ડે મૂવિંગ એવરેજના અભાવ જોવા મળી રહ્યું છે. સો ડેફિનેટલી ટ્રેન્ડ પોઝિટિવ છે, અહીંયાથી અપસાઇડ કન્ટિન્યુ રહી શકે છે, બટ એક મેજર હર્ડલ હજી પણ 78,000 નો છે. તો અત્યારે ફિલહાલ વેટ એન્ડ વોચ જ કરું. અભાવ અગર સેન્સેક્સ આપણને મુવમેન્ટ આપે છે ત્યારે જઈને લોંગ સાઈડની પોઝિશન હોલ્ડ રાખી શકાય છે અને પછી આપણને 78,500 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. સો કરન્ટલી નો ટ્રેડ ઝોનમાં છે, એક સાઇડવેઝ મુવમેન્ટમાં અત્યારે જોવા મળી રહી છે. ડાઉન સાઈડમાં અગર આપણે વાત કરીએ તો 77,700 એક લેવલ છે. અગર આને નીચે આપણે ટ્રેડ કરીએ તો ડેફિનેટલી ડાઉન સાઈડ પાછું 77,500 સુધીની આપણને જોવા મળી શકે છે. સો ઓલ ઇન ઓલ અત્યારે ફિલહાલ નો ટ્રેડ ઝોનમાં જ છે અને લેવલ સ્પેસિફિક જ આપણે મુવમેન્ટ એક્સપેક્ટ કરવું જોઈએ સેન્સેક્સમાં. તો જેમ સરે કીધું એ પ્રમાણે નો ટ્રેડ ઝોન છે, જેમ લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું. અહીંયા આપણે સેન્સેક્સની વાત કરી. નેક્સ્ટ કાઉન્ટર આવો વાત કરીએ હવે સ્ટોક સ્પેસિફિક. તો કોટક મહિન્દ્રા બેંક ફાઇનલી તમે જુઓ તો આજે બહુ ટાઈમ બાદ આજે આપણને એક મોમેન્ટમમાં જોવા મળી રહ્યું છે. 2% તેજી અને આજે કહેવાય કે 410 રૂપિયા આજુબાજુ તમે જુઓ તો અત્યારે આપણને હાઈ બને છે. બીએસસીમાં પણ આજે આપણને તો દિવસના હાઈ ઉપર છે. કોટક મહિન્દ્રા બેંકમાં બહુ દિવસો બાદ તેજીની વાપસી થઈ છે સર. તો આ તેજીમાં લોંગ કરવું હોય તો ખરાય સર કરંટ માર્કેટ પ્રાઇસથી? તો કોટક મહિન્દ્રા બેંકની વાત કરશું તો ડેફિનેટલી આપણને આજે સારો એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ઓવરઓલ આપણે જોશું તો લાસ્ટ 2-3 દિવસથી એક સારું અપસાઇડ આપણે જોઈ રહ્યા છે. લાસ્ટ 1 વીકમાં ઓલમોસ્ટ આ કાઉન્ટર લોઅર લેવલ્સથી એક સારી રિકવરી આપી ચૂકી છે. 390 ના લેવલ્સથી 410 સુધીનો એક મોમેન્ટ આપણે જોવા મળી છે. તો ડેફિનેટલી કરન્ટલી અહીંયા પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. એક રેઝિસ્ટન્સ પણ છે. પ્રીવિયસ પર આપણને 410 ના આસપાસથી એક રેઝિસ્ટન્સ અને હર્ડલ જોવા મળ્યું હતું. સો ડેફિનેટલી અહીંયા પ્રોફિટ બુક કરી શકાય છે. ફ્રેશ એન્ટ્રી માટે થોડું વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. 400 ના આસપાસ અગર આપણને કાઉન્ટર મળે છે ત્યારે ફ્રેશ એન્ટ્રી લઈ શકાય છે. કરંટ લેવલ પર પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે કોટક મહિન્દ્રા બેંક. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે કોટક મહિન્દ્રા બેંક, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર મારે વાત કરવી છે તો એ તમે જુઓ તો આજે આપણને એક અમુક લાઈફ ઇન્સ્યોરન્સવાળા સ્ટોકોમાં પણ જબરદસ્ત તેજીનો માહોલ છે. એમાંથી મારે એચડીએફસી લાઈફ આજે વાત કરવી છે. 1%થી પણ વધારે તેજી આપણને આ સ્ટોકમાં જોવા મળી છે. એફએન્ડોમાં કારોબાર જોવા મળી રહ્યો છે. 500 રૂપિયાની ઉપર આજે 550ની ઉપર આજે સ્ટોક ફરીથી એક પહેલ બતાવી છે સર. કઈ રીતે જોઈ રહ્યો છો સર એચડીએફસી લાઈફ કરંટ માર્કેટ પ્રાઇસથી? કોઈ ખાસ સ્ટ્રેટેજી સર? જો એચડીએફસી લાઈફની અગર વાત કરશું તો આમાં પણ આપણે જોઈ રહ્યા છે કન્ટિન્યુઅસલી બધા જ મેજર એવરેજીસને જે ટ્રેડ કરી રહ્યો છે. ઓલમોસ્ટ આપણે જોશું તો એક 50 ડે અને 20 ડીએમએ ના આસપાસ જ છે અને ટ્રેન્ડ હજી પણ થોડુંક નેગેટિવ સાઈડનું જ આપણને જોવા મળી રહ્યું છે. તો લોઅર લેવલ્સથી થોડી રિકવરી છે, બટ હજી પણ એક સાઇડવેઝ મોમેન્ટમ જ કન્ટિન્યુ રહે. તો અત્યારે ફિલહાલ વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. એક બ્રેકઆઉટનો લેવલ જે આપણને જોવા મળશે એ 50 ડે મૂવિંગ એવરેજના અભાવ જ છે. એ છે 560. જો આ કાઉન્ટર 560 ના અભાવ આપણને ક્લોઝિંગ આપે છે ત્યારબાદ આમાં ફ્રેશ એન્ટ્રી લઈ શકે છે. ત્યાં સુધી અત્યારે ફિલહાલ વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ. ઓકે, તો નવા ફ્રેશ લોંગ કરવા માટે ફીચર્સમાં આપણે 560નું લેવલ છે જેને આપણે ફોકસ કરીશું. થોડુંક ઘટનારા શેરની વાત કરીએ આજે એફએન્ડોમાં સ્ટોકમાં, તેમાં આપણને એક ઇન્ફોસિસ છે કે જ્યાં તમને જોવા મળે છે ઓલમોસ્ટ 1.5% આજે આપણને ઘટાડો જોવા મળે છે. આ એવું નથી કે બધા જ આઈટી સ્ટોક તમે જો ભારે દબાણમાં છે, પરંતુ ઇન્ફોસિસ છે કે જેમાં સૌથી વધારે આપણને દબાણ જોવા મળ્યું છે લાર્જ કેપ સ્ટોકોમાં. તો સર ઇન્ફોસિસ આજના ઘટાડાને કઈ રીતે જોઈશું સર? સો બેસિકલી આઈટી કંપનીઝમાં આપણે જોઈ રહ્યા છે ટીસીએસ હોય, ઇન્ફોસિસ હોય, એક કરેક્શન ફેઝ યા કન્સોલિડેશન ફેઝમાં પાછા યસ. આપણને એન્ટર થતા જોવા મળી રહ્યા છે. રિસેન્ટલી આપણને એક ગ્લોબલ લેવલ્સથી એક બાઉન્સ જોવા મળ્યું હતું, બટ ત્યાંથી પાછું એક અત્યારે સાઇડવેઝ ટુ નેગેટિવ મોમેન્ટમ જ જોઈ રહ્યા છે. ઓવરઓલ અગર જોશું તો જે હિસાબે આપણે વેલ્યુએશન્સની વાત કરીએ તો રિઝનેબલ વેલ્યુએશન પર બધી આઈટી કંપની છે, બટ શોર્ટ ટર્મમાં ટ્રેન્ડ હજી પણ થોડુંક નેગેટિવ સાઇડનું જ જોવા મળી રહ્યું.
તો હાલ ફિલહાલ આમાં પણ વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે અને એક સાઇડવેઝ મોમેન્ટ કન્ટિન્યુ રહી શકે છે. સો અત્યારે ફિલહાલ અવોઇડ કરવાની સલાહ રહેશે ઇન્ફોસિસ. સલાહ બની રહી છે ઇન્ફોસિસ, કે જેને આપણે હાલ થોડુંક દૂર રહીશું. સર, બેંક ઓફ મહારાષ્ટ્ર કે જેની F&Oમાં એન્ટ્રી થઈ છે આજે, અને તમે જુઓ તો સ્ટોક આજે 4.5% તેજી સાથે આગળ વધી રહ્યો છે. એમ પણ 83, 84, 83નું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ હતું, જે ફાઇનલી આજે સર ક્રોસઓવર થયું છે. કઈ રીતે જોઈશું સર બેંક ઓફ મહારાષ્ટ્ર? સર, F&Oની એન્ટ્રી થઈ છે તો શું આપણે એન્ટ્રી કરવી જ કરે સર નવી ફ્રેશ લોંગ માટે? યુઝ્યુઅલી આપણે જોયું છે કે જ્યારે પણ F&Oમાં સ્ટોક્સ એન્ટ્રી લેતા હોય તો ત્યાં આગળ થોડુંક શોર્ટ ટર્મ ટોપ આપણને જોવા મળે છે. બટ આમાં PSU બેંક્સમાં એક ખાસિયત છે કે યુઝ્યુઅલી અત્યારે એક સારી એવી રેલીમાં છે અને કન્સોલિડેશન બાદ PSU બેંક્સમાં હવે રેલી કન્ટિન્યુ થઈ રહી. તો ડેફિનેટલી કરંટ લેવલ્સથી અગર વાત કરીએ તો બેંક ઓફ મહારાષ્ટ્રમાં એક્યુમ્યુલેશન કરવાની જ સલાહ રહેશે. એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનું રહેશે. આમાં એ છે ₹79. ₹79 સ્ટોપ લોસ સાથે કરંટ લેવલ્સ પર એક્યુમ્યુલેટ કરી શકાય છે. 90 ટાર્ગેટ્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. સો ડેફિનેટલી 90 અને 95 આ બે ટાર્ગેટ્સ માટે પોઝિશનલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં પોઝિશન્સ ક્રિએટ કરી શકાય. ઓકે, તો વ્યૂ પોઝિટિવ સાઈડ છે, લોંગ કરવાની સલાહ બની રહી છે. ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપણે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર આપણે વાત કરીએ તો એ છે દિવીસ લેબોરેટરીઝ. આજે ફરી નવા હાઈ આપણને બનતા જોવા મળે છે. ઓલમોસ્ટ તમે ચેક કરો 2.5%ની તેજી, 8,900 પાર આજે આપણને દિવીસ લેબોરેટરીઝમાં કારોબાર જોવા મળી રહ્યો છે. સર, કઈ રીતે જોઈશું સર? નોનસ્ટોપ તેજી લાગે છે કે 9,000 પાર આપણને જતી જોવા મળી શકે સર? ડીવીઝ લેબની વાત કરશું તો ડેફિનેટલી આપણને ફાર્મા કંપનીઝમાં એક સારો એવો મોમેન્ટમ આપણે ઓલમોસ્ટ જોઈ રહ્યા છે લાસ્ટ 2-3 મહિનાથી. અને ડીવીઝ લેબમાં પણ અગર આપણે જોશું તો એક સારી એવી રેલી કન્ટિન્યુઅસલી જોવા મળી છે. તો ડેફિનેટલી કરંટ લેવલ્સથી પણ અપસાઇડ કન્ટિન્યુ રહી શકે છે. અગર વેવ એનાલિસિસ કરીએ તો ફિફ્થ વેવનું સ્ટાર્ટિંગ આપણને જોવા મળી રહ્યું છે. અને જે હિસાબે મોમેન્ટમ છે ડેફિનેટલી ફિફ્થ વેવ હજી પણ કન્ટિન્યુ રહી શકે છે અને આપણને 9,000 નહીં પણ 10,000 સુધીના લેવલ્સ પણ ડીવીઝ લેબમાં જોવા મળી શકે છે. તો કરંટ લેવલ્સથી એક્યુમ્યુલેશન કરવાની જ સલાહ રહેશે. ઓવરઓલ અગર F&O પોઝિશન્સની વાત કરીએ તો ડેફિનેટલી અહીંયા ડાઉન સાઇડની પોઝિશન્સ હોલ્ડ રાખવાની જ સલાહ રહેશે. પહેલા ટાર્ગેટ્સ આપણને 9,000 અને બીજા આપણને 9,500 સુધીના જોવા મળશે. બટ લોંગ ટર્મ માટે પણ 10,000ના લેવલ્સ માટે ડીવીઝ લેબ રેડી થઈ રહ્યું. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે દિવીસ લેબોરેટરીઝ, કે જેને આપણે ધ્યાન પર રાખીશું, કે જેમાં એક મોમેન્ટમ સરસ આપણને પોઝિટિવ સાઈડ જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ કાઉન્ટર જો આપણે વાત કરીએ તો જે રીતે આપણને એક મોમેન્ટમ સ્ટોક સ્પેસિફિક તમે જુઓ તો આજે આપણને જોવા મળી રહ્યું છે. ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને નવા ઓલ ટાઈમ રેકોર્ડ હાઈ પણ જોવા મળે છે. દિવીસ લેબોરેટરીની તો આપણે વાત કરીએ, પરંતુ લોરસ લેબ પણ તમે જુઓ અહીંયા પણ 1%ની આજે તેજી સાથે નવા હાઈ આપણને બનતા જોવા મળી રહ્યા છે. બીજા જો કાઉન્ટર નજર કરો તો આજના દિવસે તમને જે મોમેન્ટમમાં ખાસ કરીને જોવા મળી રહ્યું છે, અમુક શોર્ટ બિલ્ડઅપ ડેટા પણ જો તમને કહું ને તેમાં એક શ્રી સિમેન્ટ મારે તમને વાત કરવી છે. સ્ટોકમાં તમે જો એક સરસ મોમેન્ટમ છે. ઇવન IRFC તમે જુઓ તો IRFCમાં પણ આજે આપણને કહેવાય ને કે શોર્ટ કવર આપણને થતા જોવા મળી રહ્યા છે. ઓલમોસ્ટ 2-3% આપણને કવર થયા છે. સર, એક વખત IRFC કાઉન્ટર નજર કરો, કારણ કે આ પણ સ્ટોક છે કે જે ખાસો એવો કહેવાય ને કે તૂટી ચૂક્યો છે. અને હવે પ્રશ્ન એ છે કે શું આ સપ્ટેમ્બર મહિનામાં અહીંયાથી કોઈ રિકવરીની અપેક્ષા રાખવાની સર IRFC એટલે કે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન ઉપર સર? તો IRFCની વાત કરશું તો ડેફિનેટલી આપણને આમાં કન્ટિન્યુઅસલી ડાઉન ટ્રેન્ડ જ જોવા મળી છે. એક વીકનેસ જ કન્ટિન્યુ રહેતા જોવા મળી છે. રેલવેમાં વન ઓફ ધી ડિસઅપોઇન્ટિંગ કાઉન્ટર્સ આપણને કહી શકાય. ત્યાં આગળ ઘણા ઇન્વેસ્ટર્સનો એક પેઇન પોઈન્ટ છે. ઓવરઓલ અગર લેવલ સ્પેસિફિક વાત કરીએ IRFCનું તો ડેફિનેટલી હજી પણ ટ્રેન્ડ નેગેટિવ સાઇડનો જ છે. મેજર સપોર્ટના આસપાસ જ છે. અગર આ સપોર્ટ બ્રેક થાય છે તો ડેફિનેટલી હજી પણ આપણને ડાઉન સાઇડ કન્ટિન્યુ રહેતા જોવા મળી શકે છે. તો હાલ ફિલહાલ આમાં અવોઇડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ એન્ટ્રી માટે અગર રિવર્સલ લેઆઉટ કરવું હોય તો ડેફિનેટલી 90ના અભાવ જ્યારે આ કાઉન્ટર જશે ત્યારે એક ફ્રેશ એન્ટ્રી લઈ શકાય છે. હાલ ફિલહાલ અવોઇડ કરવાની સલાહ રહેશે IRFC. તો અવોઇડ કરવાની સલાહ બની રહી છે IRFC, જેને આપણે ધ્યાન પર રાખીશું. તો આપણે વાત કરી દર્શક મિત્રો આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રેટ પર. તો દર્શક મિત્રો તમે નજર કરો તો માર્કેટ અત્યારે ધીરે ધીરે ફરી દિવસના લો ઉપર આવી ગયું છે. નિફ્ટી 24,304 નવા લો આપણને બનતા જોવા મળી રહ્યા છે. ઇવન બેંક નિફ્ટી પણ તમે જુઓ તો હાઈથી ઓલમોસ્ટ 150 પોઈન્ટ ત્યાં પણ આપણને હાઈથી નીચે આવતું જોવા મળી રહ્યું છે. નિશિત સર, આપણે ઘણી ચર્ચા કરી, સમય થયો છે આપની સાથે રજા લેવાનો.